નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, હું અનિલ સર આપની સાયંકાલ શિક્ષા અભિયાનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આપ સૌ જાણો છો પ્રમાણે સીઈટીનો પ્રથમ રાઉન્ડ અને બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. એની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. હવે ત્રીજા રાઉન્ડની હાલ પ્રોસેસ શરૂ થઈ છે. મતલબ શેની પ્રોસેસ શરૂ થઈ છે? ઘણા બધા વાલી મિત્રોના પ્રશ્ન છે કે સર સીઈટી ત્રીજા રાઉન્ડની અપડેટ જોવા મળે છે, વેબસાઇટ પર રાઉન્ડ 3 લખેલું આવે છે, પણ આ શું છે અમને કંઈ ખબર નથી પડતી, અમારા બાળકોના નામ નથી આવ્યા હજુ. મતલબ આવા ઘણા બધા પ્રશ્નો મને વોટ્સઅપમાં મેસેજીસ આવતા હોય છે અથવા ઘણા વાલીઓ ફોન પણ કરતા હોય છે. તો સ્પેશિયલી આજે હું તમને સીઈટી રાઉન્ડ 3ની જે અગત્યની સૂચનાઓ છે તેનાથી માહિતગાર કરવા માટે આવ્યો છું. સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે આ જે સીઈટીનો ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ છે, આ ત્રીજા રાઉન્ડની જે પ્રક્રિયા શરૂ થઈ છે એમાં સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે કે માત્ર ને માત્ર જે વિદ્યાર્થીઓનું અગાઉ ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હોય, રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય કે પછી અન્ય કારણોસર એમને અપ્રુવલ ના મળ્યું હોય, તો આ ત્રીજા રાઉન્ડની જે પ્રક્રિયા શરૂ થઈ છે સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ છે. ફરી એકવાર સમજાવી દઉં છું, ધ્યાનપૂર્વક સાંભળજો એટલે તમને કોઈ પણ તમારા મનમાં કન્ફ્યુઝન ના રહે. ઠીક છે? તો જે વિદ્યાર્થીઓને શરૂઆતથી રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું છે એમના માટે રજિસ્ટ્રેશન કરી શકે એ માટે ત્રીજા રાઉન્ડની અપડેટ છે. જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં અથવા બીજા રાઉન્ડમાં અપ્રુવલ નહોતું મળ્યું એ વિદ્યાર્થીઓ ફરીથી પ્રોસેસ કરી શકે છે. જે વિદ્યાર્થીઓને અગાઉ શાળા પસંદગી કરવાની બાકી રહી ગઈ હતી એવા વિદ્યાર્થીઓ અથવા એવા વાલી મિત્રો ત્રીજા રાઉન્ડ અંતર્ગત એ જ પસંદગી કરી શકે છે. અથવા જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તેવા વિદ્યાર્થીઓને જો શાળામાં કંઈક ફેરફાર કરવો હોય તો એ કરી શકે છે. એટલા માટે આ ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા હાલ શરૂ થઈ છે. ઓકે, સમજાઈ ગયું? તો આટલી બાબતો છે ત્રીજા રાઉન્ડ અંતર્ગતની અગત્યની માહિતી, અગત્યની સૂચનાઓ. ઠીક છે? હવે આપણે એ પણ ચર્ચા કરી લઈએ કે વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોના પ્રશ્નો કેવા છે. તો વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોના પ્રશ્નો એવા છે કે સર અમારું પહેલા અને બીજા રાઉન્ડમાં નામ નથી આવ્યું તો અમારે શું કરવું? પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તો અમારે શું કરવું? તો સિમ્પલ, હું તમને એટલું જ કહીશ કે જો તમારા બાળકને પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, નામ નથી આવ્યું, સ્કોલરશિપ નથી મળી તો ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજા રાઉન્ડમાં કદાચ એમનું નામ આવી શકે છે, પણ મારી નાનકડી સલાહ છે કે શાળાઓ શરૂ થઈ ગઈ છે તો તમારે એ ધ્યાન રાખવાનું છે તમારા બાળકનો અભ્યાસ ના બગડે એ હેતુથી તમારું બાળક હાલ જે શાળામાં અભ્યાસ કરે છે અથવા તમારે જે શાળામાં મૂકવું છે એ શાળામાં એનો આગળનો અભ્યાસ ચાલુ કરાવી દેશો. કેમ કે અગાઉના રાઉન્ડમાં કદાચ નામ આવશે તો ચિંતા છે નહીં, પણ કદાચ ના નામ આવે તો પછી તમારે ચિંતા થશે અને બાળકનો અભ્યાસ પણ બગડશે. તો મારી ખાસ વિનંતી છે તમારા બાળકનો અભ્યાસ ના બગાડતા અને જે તે શાળામાં એડમિશન લઈ લેજો. બીજો સવાલ એવો આવે છે કે સર અમારે તો શાળા જોઈતી હતી પણ અમારા બાળકને તો સ્કોલરશિપ એલોટમેન્ટ થઈ છે તો અમારે શું કરવું? મિત્રો, ખાસ આપ સૌને જણાવી દઉં કે જો સ્કોલરશિપનું એલોટમેન્ટ લેટર આવી ગયું છે તો આપણે તેમાં હાલ કોઈ જાતનું ફેરફાર કરી શકતા નથી. એવી કોઈ ઓફિશિયલી જાહેરાત પણ નથી અને સૂચના પણ નથી. સમજાય છે? આ ધ્યાન રાખજો. ઠીક છે? તો જે એલોટમેન્ટ લેટર આવ્યું છે એના પછી જ્યારે એની પ્રોસેસ શાળામાંથી કરવાની હશે તો શાળા પાસે મુલાકાત લઈ સર એલોટમેન્ટ લેટર સ્કોલરશિપનું આવ્યું છે તો હવે અમારે આગળની શું પ્રોસેસ કરવી એ તમે શાળાના આચાર્યશ્રી અથવા શાળાના ક્લાસ ટીચર જોડે તમારું બાળક જે શાળામાં ભણતું હોય, જે સરકારી શાળામાં ભણતું હોય ત્યાં જઈને એમની પાસેથી આગળની માહિતી લઈ અને આગળની પ્રોસેસ કરાવી દેશો. જો મારી પાસે એની કોઈ પણ અપડેટ આવે છે તો હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ, પણ હા, ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. નીચે કોમેન્ટમાં લિંક આપેલી છે. સાથે સાથે આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન એ પણ ડાઉનલોડ કરી લેજો. હું તમારા સુધી આ બધી માહિતી પહોંચાડું છું તો તમારી પાસે એક આશા રાખું છું કે નવોદય અને સીઈટીની તૈયારી કરતા હોય કે જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય કે ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા બાળકો સુધી તમારે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસની માહિતી એમના સુધી પહોંચાડવાની છે. તમારે હેલ્પ કરવાનું છે કે એવા વિદ્યાર્થીઓ જે જરૂરિયાતમંદ છે, જેમને ખરેખર એજ્યુકેશન જોઈએ છે એવા વિદ્યાર્થીઓ સુધી આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. આવનાર સમયમાં અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પર ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી અને મટીરિયલ આપણે લાવવાના છીએ, અપલોડ કરવાના છીએ. ઠીક છે?
તો આટલા સહયોગની તમારી પાસે અપેક્ષા રાખું છું હું. બાકી સીઈટીની વાત કરી લઈએ તો સીઈટીની ખાસ સૂચના એ છે કે ત્રીજો રાઉન્ડ આવશે પણ વાર લાગશે, હજુ એની શાળા પસંદગી ચાલુ છે. ઠીક છે, તો એ ધ્યાન રાખજો. હવે આ શાળા પસંદગી ક્યાં સુધી કરી શકો છો? તો તમે 23 તારીખ સુધી આ પસંદગી કરી શકો છો. આજે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 22 તારીખ થઈ છે અને 23 તારીખ એટલે આવતીકાલ સુધી તમે શાળા પસંદગી કરી શકો છો. આ સિવાય તમે શાળા પસંદગી કદાચ પછી ના કરી શકો. ઠીક છે, તો જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાકી હોય, જે વિદ્યાર્થીઓને શાળા અપ્રુવલ બાકી હોય અને શાળા પસંદગી કરવાની બાકી હોય, અથવા જે વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો એવું ઈચ્છે છે કે તમારે શાળામાં કંઈક ફેરફાર કરવો છે, તો ખાસ વિનંતી છે આજનો દિવસ છે આપણી પાસે, કરી દો. અને જે વિદ્યાર્થીઓએ સીઈટીની પરીક્ષા આપી હોય અને જેમને એડમિશન ના મળ્યું હોય હજુ સુધી, એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. મેં આ માહિતી તમારા સુધી પહોંચાડી છે, તમારી જવાબદારી છે એમના સુધી પહોંચાડવાની. ઠીક છે, તો વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. બીજું, વાલીના એવા પણ પ્રશ્નો હોય છે કે સર અમને એડમિશન મળશે કે નહીં. મિત્રો ખાસ જણાવી દો, મેરિટના આધારે એડમિશન થશે એટલે આપણે પાક્કું કહી શકતા નથી, પણ હા, ત્રીજો રાઉન્ડ આવે ત્યાં સુધી રાહ જોજો. ઘણા વાલી મિત્રોને હજુ એ પણ નથી ખબર કે સાહેબ સીઈટીની આગળની પ્રોસેસ શું છે. 2 વાલી મિત્રોના તો એવા ફોન આવ્યા કે સર અમે હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરવું. આજે સવારની વાત કરું, હું શાળામાં 10:30 વાગે ગયો અને 10:30 પછી લગભગ 10:45ની આસપાસ એક વાલીનો ફોન આવ્યો કે સર અમને તો ખબર જ નથી, અમને તો શાળામાં કીધું જ નથી કે આવી કોઈ પ્રોસેસ હોય છે, તો મારે શું કરવું. તો ખાસ વિનંતી મારી એવી છે કે શિક્ષકોને પણ એવી વિનંતી છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એમને ઉપયોગી માહિતી ખાસ પહોંચાડજો મિત્રો. કેમ કે કોઈ ગરીબ ઘરનું બાળક કોઈ સારી શાળામાં એડમિશન લઈ લેશે અને જો એનું ભવિષ્ય સુધરી જશે તો તમને જિંદગીભર યાદ રાખશે. ઠીક છે, તો એમનાથી કોઈ પણ જાતની માહિતી છુપાવતા નહીં. બીજી અગત્યની સૂચના છે ટીચર્સ માટે કે જો મિત્રો, અમે વેબસાઇટ ચેક કરતા રહીએ છીએ તો અમારા સુધી માહિતી આવે છે, પણ તમને તો પર્સનલી સરકારશ્રી દ્વારા CRC BRC સુધી અને દરેક વોટ્સઅપ ગ્રુપમાં આ માહિતી શેર કરવામાં આવે છે. તો શા માટે તમે આનાથી માહિતગાર નથી, એ મને નથી સમજાતું. દુઃખ એ વાતનું છે કે એક વાલી જ્યારે મને ફોન કરીને કહે છે કે સર મારા બાળકને તો અમારે શાળા જોઈતી હતી પણ સાહેબે ડાયરેક્ટ શિષ્યવૃત્તિ પસંદ કરી દીધી છે અને હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી, અમને શિષ્યવૃત્તિ આવી છે પણ અમે શિષ્યવૃત્તિને શું કરીએ, મારે તો મારા બાળકને શાળામાં મૂકવું છે. આ સ્કૂલના સાહેબે મને મેસેજ પણ નથી કર્યો કે ફોન પણ નથી કર્યો કે અમને ખાલી OTP લેવા માટે ફોન કર્યો હતો અને એમને એમની રીતે સિલેક્ટ કરી દીધું છે. આવા કિસ્સાઓ પણ પરીક્ષાના હવે પહેલો રાઉન્ડ હોય તો બીજો રાઉન્ડ, ત્રીજા રાઉન્ડના અંતે મારા સુધી આવી ફરિયાદો પહોંચે છે. શરૂઆતમાં બીજો રાઉન્ડ જ્યારે આવ્યો ત્યારે એક વાલીનો ફોન આવ્યો હતો કે સર અમારી સ્કૂલમાંથી ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરી દીધું છે, અમને ખબર જ નથી, અમારે જે શાળા જોઈતી જ નથી એ શાળામાં મારા બાળકનું એલોટમેન્ટ આવી ગયું છે, હવે શું કરવું. શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, એઝ અ પેરેન્ટ્સ વાલી તરીકે તમારે પણ જાગૃત રહેવું પડશે આ બધી માહિતીથી. અને જે વાલી મિત્રો જાગૃત નથી એમના સુધી આ માહિતી તમારે પહોંચાડવી પડશે. કેમ કે અમે ક્યાં સુધી કરીશું? હું સિમ્પલ, તમે મારી સાથે વોટ્સઅપમાં જોડાયેલા હશો તો કદાચ તમને વોટ્સઅપમાં મેસેજ મળી જશે, તમારા ગ્રુપમાં જોડાયેલા હશો તો કદાચ તમને ગ્રુપમાં મેસેજ મળી જશે, પણ યુટ્યુબમાં જોડાયેલા હશો તો યુટ્યુબમાં વિડીયોઝ મળી જશે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો. વોટ્સઅપ ચેનલને ફોલો કરેલી હશે તો બધા જ વિડીયોની માહિતી તમને સમયસર મળી જશે. અને સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો કદાચ આના વિડીયોઝની લિંક્સ તમને ત્યાં મળી જશે. પણ જો કદાચ એવા ગુજરાતના ઘણા બધા વાલી મિત્રો છે કે જે હજુ સુધી પણ આ બધી માહિતીથી માહિતગાર નથી. મારે દરેક વાલી સુધી પહોંચવું છે પણ કેવી રીતે મને નથી સમજાતું. હું વિડીયોના માધ્યમથી પહોંચવાનો પ્રયત્ન કરું છું પણ જોઈએ એવો મતલબ હજુ એ લેવલ સુધી હું પહોંચી નથી શક્યો ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી અને વાલી મિત્રો સુધી. તો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે જે સરકારશ્રી તમને ફ્રીમાં ભણવા માટે તમારા બાળકને 5મા ધોરણથી એટલે કે 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા સુધી તમારું બાળક ફ્રીમાં સારામાં સારી બેસ્ટ શાળામાં અભ્યાસ કરી શકે એટલી બધી સુવિધાઓ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકેલી છે. પણ તમારા સુધી માહિતી પહોંચશે કેવી રીતે? આ માહિતી પહોંચાડવા માટેની સંપૂર્ણ જવાબદારી અથવા તો એક પ્રયત્ન કરી રહ્યો છું, પણ આમાં મને તમારા બધાના સહયોગની જરૂર છે. હવે થોડાક જ દિવસોમાં હું 5મા ધોરણ પછી કઈ યોજનાઓ બાળકને મળવાપાત્ર છે એનો એક વિડીયો લાવવાનો છું. બીજું કે 6ઠ્ઠા ધોરણમાં બાળકને કઈ યોજના મળવાપાત્ર છે એનો વિડીયો લાવવાનો છું.
7મા ધોરણમાં કોઈ યોજના નથી, પણ 8મા ધોરણમાં બાળકને કઈ કઈ યોજના મળવાપાત્ર છે, કયા કયા લાભો મળવાપાત્ર છે, કઈ કઈ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, કઈ કઈ શાળામાં એડમિશન મળવાપાત્ર છે, બધી માહિતી નેક્સ્ટ વિડીયોમાં હું લાવવાનો છું. પણ તમારા સહયોગની ખૂબ જરૂર છે. મારે બીજો કોઈ સહયોગ જોઈતો નથી. બસ એટલો જ કે આ માહિતી તમારી આજુબાજુમાં જો કોઈ ધોરણ 5માં ભણતો હોય, 6ઠ્ઠામાં ભણતો હોય, 4થામાં ભણતો હોય એ વાલી સુધી પહોંચાડી દો. ચોઈસ ફિલિંગ કરવાની બાકી હોય તો એમને કરાવી દો, એમને મદદ કરો. કોઈ જ મદદ નથી મળતી તો છેવટે તમારી આજુબાજુમાં તમારી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી જુઓ. કોઈ સારા અને જાણકાર વ્યક્તિ હોય તો એમની જોડે સંપર્ક કરો, કોમ્પ્યુટરવાળા ભાઈનો સંપર્ક કરો, અને છતાંય ના સંપર્ક થાય તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો. મને સમય મળશે એ રીતે તમારો કોલ રિસીવ થશે. મારી પણ પ્રાઇવેટ શાળામાં જોબ છે એટલે 10:30 થી 5 વાગ્યા સુધી અમારો ફોન મોસ્ટલી ડ્રોવરમાં રહેતો હોય છે, અમારી પાસે નથી હોતો. માત્ર રિસેસમાં અમારી પાસે અડધો કલાક માટે ફોન આવતો હોય છે. તો કદાચ તમારા બહુ કામના પ્રશ્નો હશે, તમે મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો 100% રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ફોન આવેલો હશે તો કદાચ ફોન સમયસર ના કરી શકું તો ફરી પ્રયત્ન કરજો. પણ ખાસ વિનંતી છે કે તમે જો ગુજરાત સરકાર આપણા માટે આટલી બધી યોજનાઓ બહાર કાઢતી હોય, તમારે એનો લાભ લેવો જોઈએ, લેવો જોઈએ ને લેવો જોઈએ. હું ગુજરાતના દરેક ખૂણે ખૂણે તો નથી પહોંચી શકતો, પણ હા, મારા વિડીયો દ્વારા પહોંચવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. વાલીઓના રિસ્પોન્સ સારા છે. લગભગ સીઈટીના વિડીયો બનાવ્યા પછી મારી સાથે ધોરણ 5ના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો મારી સાથે જોડાયા છે. એ તમામ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા પાસે વિશ્વાસ રાખ્યો છે અને અમારી સાથે જોડાયા છે. આપ સૌને બસ એટલી જ વિનંતી છે કે અમારી સાથે જોડાયેલા રહો. સીઈટી હોય, નવોદય હોય, CGMS એટલે કે જ્ઞાન સાધના હોય, કે ધોરણ 9-10ની કોઈ પણ પરીક્ષા હોય, આ બધી માહિતી સમયસર આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. જે મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોય, શાળા પસંદગી બાકી હોય, કે પછી અપ્રુવલ બાકી જે પણ પ્રોસેસ હોય એ આગળની કરાવી દેજો. ઠીક છે. સીઈટી બાબતે, નવોદય બાબતે કે બીજી અન્ય કોઈ પણ એક્ઝામ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો. મારો મોબાઈલ નંબર છે 76 23 98 15 16 અને 93 28 58 0232. ઠીક છે. આ મારા બંને કોન્ટેક્ટ નંબર છે. કંઈ પણ અપડેટ જોઈતી હોય, કોઈ પણ માહિતી જોઈતી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરશો, જરૂરથી રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. જોડાયેલા રહેજો.